તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની શરૂઆત કરી હતી, જેમાં આપણે 1 માર્ક્સમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે ને એની ચર્ચા કરી હતી. એવા મિત્રો આપણે કુલ 18 દાખલાઓને સોલ્વ કરેલા અને હવે આપણે આ વિડીયોની અંદર 2 માર્ક્સમાં પૂછાતા દાખલાઓને સોલ્વ કરવાના છે. મિત્રો તમારી એક્ઝામમાં 2 માર્ક્સના 2 દાખલા પૂછાવાના છે, બરાબર છે? એટલા માટે તમારે આને ખાસ કરવું પડે, કેમ કે મિત્રો આપણે આમાંથી 4 માર્ક્સ બેઠા લઈ લેવાના છે અને એટલા સિમ્પલ દાખલા પૂછાય છે, એટલા સિમ્પલ પૂછાય છે ને કે વાત જવા દો. કારણ કે સિમ્પલ ક્વેશ્ચન કે ભાઈ આનું અંતર શોધો, આનું લંબ અંતર કેટલું છે, આનું મધ્ય બિંદુ કેટલું છે, આવા સિમ્પલ ક્વેશ્ચન તમને મિત્રો પૂછાતા હોય છે. તમે ખાલી એક જ સૂત્ર મોઢે કરો ને તોય તમને બધું આવડી જશે. તો આપણે એવી રીતે બધું સોલ્વ કરવાના છે. જેટલા પણ દાખલા આ અગાઉની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે એને પણ આપણે લઈ લીધેલા છે અને બીજા કેટલાક એક્સ્ટ્રા દાખલા પણ આપણે લઈ લીધેલા છે, જેથી મિત્રો તમારી ખૂબ જ મસ્ત રીતે પ્રેક્ટિસ પણ થઈ જાય, તમારે બીજે ક્યાંય જવું જ નહીં પડે. તો ખાસ આખો વિડીયો પૂરેપૂરો જોજો, તમારા ખૂબ જ મિત્રો ફાયદાકારક રહેશે, તમને ખૂબ જ હેલ્પફુલ રહેશે. જ્યારે તમે પેપર આપતા હશો ને ત્યારે તમને યાદ આવશે કે ના, ખરેખર જયેશ સરે પ્રેક્ટિસ કરાવી હતી અને દાખલા અમે કરેલા ને તો અમને જરાય પસ્તાવાનો વારો થતો જ નથી. એકદમ સ્માર્ટ કામ કરીને એકદમ સ્માર્ટલી કામ કરીને આપણે મિત્રો સારામાં સારા માર્ક્સ મેળવવાના છે. હું તો કહું છું તમારે પૂરામાંથી પૂરા માર્ક્સ જ મેળવી લેવાના છે. આપણે આવી રીતે તૈયારી કરીએ છીએ ને કે 80 માંથી મિત્રો 80 માર્ક્સ ઇઝીલી આવી શકે એવી રીતે છે. તો ચલો શરૂઆત કરીએ છીએ આપણે. વિડીયોને પૂરેપૂરો જોજો, તમને વિડીયો ગમશે. તમને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે પૂરેપૂરો શેર પણ કરજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ પણ કરજો. અને હવે જુઓ આખો વિડીયો. તો ચાલો શરૂઆત કરીએ મિત્રો આપણે દાખલા નંબર 1 થી, જે 2 માર્ક્સના દાખલા આપણે શરૂઆત કરીએ છીએ. અને આ દાખલો મિત્રો માર્ચ 24 ની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો દાખલો છે. માર્ચ 24 ની એક્ઝામમાં પૂછાયેલો છે અને કેટલો સિમ્પલ દાખલો તમે જોવો તો ખરા. ખાલી એક અંતર આપણે મેળવી લેવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. અને સૂત્ર તો આપણને ખબર જ છે. ધારો કે આપણે આને a કહી દઈએ છીએ, આને આપણે b કહી દઈએ, તો સૂત્ર કંઈક આવું બનશે કે ભાઈ ab નો સ્ક્વેર એનો વર્ગ કરો એ કોના બરાબર થાય, તો કે ભાઈ x1 માંથી x2 ને માઇનસ કરો એનો સ્ક્વેર પ્લસ y1 માંથી y2 ને માઇનસ કરો એનો સ્ક્વેર. આવું એક સૂત્ર બને છે. મિત્રો તમે આવું પણ કરી શકો છો, હે ને? x1 માંથી x2 ના કાઢવું હોય, કોઈને આવું કરવું હોય કે ભાઈ x2 માંથી x1 ને કાઢવું છે, અને તોય ચિંતા નહીં, તો પણ કોઈ ટેન્શન નથી. તમે કરી શકો છો, બંને તમે કરી શકો છો. જે તમને ઈઝી લાગે તમે કરી શકો છો. ચાલો કરીએ. હવે આપણે તો અંતર ગોતવું છે ને, તો ચલો કરવા માંડીએ. શું ઈઝી પડશે આપણને? 2 માંથી 4 ને કાઢો. ચલો એ જ કરી દઈએ આપણે સિમ્પલ. 2 માઇનસ 4 એનો સ્ક્વેર પ્લસ 3 માંથી 1 કાઢો એનો સ્ક્વેર. 3 માંથી 1 કાઢો એનો સ્ક્વેર. જોજો 2 માંથી 4 કાઢો એટલે -2 થાય, -2 નો સ્ક્વેર. અને 3 માંથી 1 કાઢો તો પણ સિમ્પલ 2 નો સ્ક્વેર જ થશે. -2 નો સ્ક્વેર 4, 2 નો સ્ક્વેર પણ 4. 4 એ 2 વાર આવે છે એટલે 2 ગુણ્યા 4 કહેવાય. અહીંયા આપણને ab સ્ક્વેર આપણને મળ્યું 2 ગુણ્યા 4. હવે આપણે ab ગોતવું હોય તો આને મૂકવું પડે આપણે વર્ગમૂળની અંદર. હવે આમાંથી કોણ બહાર નીકળી શકે એવું છે, તો કે ભાઈ 4 કે છે હું બહાર નીકળી જઈશ, હે ને? હું વર્ગમૂળની બહાર નીકળી શકું છું, કારણ કે હું કેવી સંખ્યા છું? પૂર્ણ વર્ગ સંખ્યા છું. એટલે 4 નું વર્ગમૂળ 2 નીકળી જાય અને આ બે બિચારા અંદર ને અંદર જ રહી જાય. એટલે આ આપણો મિત્રો જવાબ થઈ ગયો 2√2. જો કેટલો સિમ્પલ દાખલો છે. આવો દાખલો પૂછાય તો આપણને કેમ ના કરીને આવીએ સાહેબ? એને કરીને આવવું જ પડે, આપણે 2 માર્ક્સ પૂરેપૂરા લેવાના છે. અને મિત્રો આપણે પાછા આમાં એવું છે કે આપણું જે આ 2025 નું પેપર આવશે ને, એ 2025 માં તમને 2 માર્ક્સના પાછા 2 પ્રશ્ન પૂછાવાના છે. આ વાત ધ્યાનમાં લેજો. એટલે આપણે વિભાગ બી માંથી આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સ ખેંચવાના છે, બરાબર છે? ચાલો આગળ વધીએ. બિંદુ P -3 અને Q જે છે એ 10y આપેલું છે, એનું અંતર આપણને આપ્યું છે 10. તો y ની કિંમત શોધવાની છે. ચલો સિમ્પલ છે ને. શું કરવાનું આપણે, તો કે ભાઈ PQ નો સ્ક્વેર, સૂત્ર મૂકો પહેલા. PQ નો સ્ક્વેર બરાબર શું કરશું આપણે આ વખતે? x2 માંથી, ચલો આ વખતે માઇનસ કરીએ, x2 માંથી x1 ને ઓછા કરો એનો સ્ક્વેર પ્લસ y2 માંથી y1 ને ઓછા કરો એનો સ્ક્વેર. હવે ખાલી કિંમતો ગોઠવવાની છે. અંતર આપણને આપ્યું છે 10, એટલે કે 10 નો સ્ક્વેર. x2 ની કિંમત અહીંયા 10 છે અને x1 ની કિંમત 2, એટલે કે 10 માંથી
2 ને ઓછા કરીને એનો સ્ક્વેર, y2 ની કિંમત y છે અને y1 ની કિંમત -3 છે, એનો પાછો આપણે સ્ક્વેર કરીશું. 10 નો સ્ક્વેર 100 થાય, 10 માંથી 2 એટલે 8 અને 8 નો સ્ક્વેર થાય અને આ બાજુની સાઈડ પર y માઇનસ માઇનસ પ્લસ 3 નો સ્ક્વેર. ચલો જોજો અહીંયા 100 બરાબર 8 નો સ્ક્વેર 64, અહીંયા પહેલા પદનો સ્ક્વેર એટલે વાય સ્ક્વેર, 3 દુ 6y પ્લસ 3 નો વર્ગ 9 થશે. હવે 64 ને 8 નો સરવાળો કરો તો કેટલા આવે છે? 64 ને 9 નો સરવાળો કરો તો કેટલા આવશે? તો એનો જવાબ મિત્રો 73 આવશે ને. કેટલા આવશે? 73 આવશે. 73 પ્લસ વાય સ્ક્વેર પ્લસ 6y, 100 ને અંદર લઈ આવો તો આવું બનશે. હવે વાય સ્ક્વેર પ્લસ 6y તો છે જ, આ 73 પણ છે જ આગળ, આ 100 ને આપણે અહીંયા લઈ આવ્યા એટલે -100 થઈ જાય. જેને ટ્રાન્સફર કરો ને નિશાની એની ચેન્જ થાય. તો અહીંયા વાય સ્ક્વેર પ્લસ 6y અને 100 માંથી 73 કાઢો એટલે કેટલા આવશે? અહીંયા 27 આવશે. 27 બરાબર 0. એટલે અહીં આપણને જે મળી ગયું ને, આપણને મળી ગયું અહીંયા અવયવીકરણ કરવું પડશે આપણે. દ્વિઘાત બહુપદી મળી ગઈ છે અને એ પણ સિમ્પલ છે. જો 27 ના ભાગલા એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 6 આવે, તો કે ભાઈ 9 તરી 27 પડી ગયા ને ભાગલા. અહીં કરી દઈએ છીએ આપણે કે ભાઈ વાય સ્ક્વેર પ્લસ 9y પ્લસ 3y માઇનસ 27, 9 તરી 27 થઈ ગયા. કોમન કાઢો તો y કોમન નીકળશે, y પ્લસ 9 વધશે. એવી રીતે અહીંયા 3 કોમન નીકળશે તો સેમ વસ્તુ y અહીંયા આપણે માઇનસ કરવું પડશે. હા, કારણ કે 1 પ્લસ અને 1 માઇનસ બનશે ને તો જ 9 પ્લસ 3 માઇનસ 6 થાય. અહીંયા પણ માઇનસ કરવું પડશે આપણે. અહીંયા તો પછી પ્લસ બનશે, માઇનસ માઇનસ પ્લસ અને 9 બરાબર 0. y પ્લસ 9 જે છે, y પ્લસ 9 જે છે એ આગળ અને y માઇનસ 3 છે એ પાછળ બરાબર 0. y પ્લસ 9 છે મિત્રો એ -9 થઈ જશે અને y માઇનસ 3 છે ને એ પ્લસ 3 થઈ જશે. આમાં બંને કિંમતો આવી શકે, માઇનસ પણ આવી શકે અને પ્લસ પણ આવી શકે. એટલે આ બંને આપણા જવાબ થશે. માર્ચની 23ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન અને એવો સેમ તમને રિપીટ થયેલો પ્રશ્ન જુઓ તમે. એટલે મિત્રો બોર્ડની એક્ઝામમાં પણ પ્રશ્નનો જવાબ જે પ્રશ્ન છે ને રિપીટ થાય છે. એટલા માટે આપણે આગળની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નને ખાસ જોવું પડે કે ભાઈ ક્યારેક કેટલીક વાર પૂછાઈ જાય છે આપણને, તો બેઠે બેઠું આપણને આવડી જાય. ક્લિયર છે ને? ચાલો આગળ વધીએ છીએ. બિંદુઓ -5, 7, 1, 3 વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો સૂત્ર મૂકીએ. પહેલા તો AB નો સ્ક્વેર બરાબર x1 માંથી x2 ને માઇનસ કરો એનો સ્ક્વેર પ્લસ y1 માંથી y2 ને માઇનસ કરો એનો સ્ક્વેર કરવાનું છે. ચાલો સાહેબ, અહીંયા -5, અહીંયા માઇનસ અને આ પાછું માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ. આવું ડાયરેક્ટ આપણે કરી શકો. હા, આવડે તો કરવાનું, ના આવડે તો એક સ્ટેપ કરી દેવાનું. 7 માંથી 3 ને ઓછા કરો, સિમ્પલ છે તો એનો સ્ક્વેર. -5 પ્લસ 1 કરો એટલે -4 નો સ્ક્વેર. 7 માંથી 3 ને કાઢો એટલે 4 નો સ્ક્વેર. -4 નો સ્ક્વેર 16, અહીંયા પણ 16 બે વાર છે એટલે 2 ગુણ્યા 16 કહેવાય. અને આ આપણને શું મળ્યું? AB નો સ્ક્વેર મળ્યો. તો AB મેળવવા માટે અહીંથી સ્ક્વેર દૂર થાય તો અહીંયા શું કરવું પડે? વર્ગ મૂળ કરવો પડે. સો AB બરાબર 16 નો વર્ગમૂળ 4 થાય અને √2 તો અંદર જ રહી જાય બિચારા, એટલે 4 વર્ગમૂળ 2 આપણો અહીંયા જવાબ થાય છે. ક્લિયર છે? માર્ચ 22ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે આ. ફરીથી અંતર મેળવવાનું છે, બરાબર છે. અહીંયા ચલો ડાયરેક્ટ કરું છું આ વખતે, તમે ડાયરેક્ટ નહીં કરતા, તમને શીખવાડું છું એટલા માટે. 4 માંથી 2 કાઢો, 4 માંથી 2 કાઢો એનો સ્ક્વેર પ્લસ 1 માંથી 3 કાઢવું પડશે, 1 માંથી 3 કાઢવું પડશે એનો સ્ક્વેર. 4 માંથી 2 કાઢો એટલે 2 નો સ્ક્વેર, 1 માંથી 3 કાઢો એટલે -2 નો સ્ક્વેર. અહીંયા પણ 4 આવે, અહીંયા પણ 4 આવે, 2 ગુણ્યા 4 થાય એવું થાય ને, 2 ગુણ્યા 4 વર્ગમૂળ કરવાનો એટલે 2 ગુણ્યા 4, 4 નું વર્ગમૂળ 2 થાય ને √2 નું √2 જ રહેશે. આ આપણો અહીંયા જવાબ થાય છે. તમારે મિત્રો મસ્ત રીતે સ્ટેપ કરવાના છે. તમે ડાયરેક્ટ કરતા નહીં પાછા, હું તમને સમજાવું છું, તમે ડાયરેક્ટ તમને સમજાવું છું. બાકી તમે તમારે જાતે કરો તો તમે પ્રેક્ટિસ કરવા માટે તમારે આખી રીત કરવી જરૂરી છે. તમારે સૂત્ર પણ મૂકવાનું, તમારે બધી વસ્તુ તમારે મૂકવાની છે. આગળ જોઈએ છે આપણે. જો
જે 2 -5 અને -2 9 સમાંતરે હોય તો એક્સ અક્ષ પરનું બિંદુ આપણે શોધવાનું છે. જોજો હવે આ તમારે ખાસ સમજવું પડશે મિત્રો કે આ દાખલો જો એક બિંદુ આ છે અને એક બિંદુ આ છે અને એક્સ અક્ષથી સમાંતરે છે એવું આપણને આપેલું છે. તો સમજો કે અહીંયા એક બિંદુ છે, અહીંયા આપણું બિંદુ, આ એક બિંદુ છે. તો આ 2 -5 અહીંયા છે, -2 9 અહીંયા છે અને આ અંતર સરખું છે. આને આપણે એ કહી દઈએ, આને આપણે બી કહી દઈએ, આને આપણે પી કહી દઈએ. તો પીએ અને પીબી બંને કેવા છે? સરખા છે. તો પીએ બરાબર પીબી આવું થાય. આને આપણે શું કહી દેવું છે? તો કે આને x1 કહી દઈએ અને આને આપણે y1 કહી દઈએ તો વધારે આપણને ઈઝી પડશે. ક્લિયર છે? ચાલો હવે આપણે બિંદુ કયું જોઈએ છે સર? એક્સ અક્ષ પરનું બિંદુ આપણને આપેલું છે ને, તો એક્સ અક્ષ પરનું બિંદુ મિત્રો, એક્સ અક્ષની તો કોઈ કિંમત હોય પણ y ની કોઈ કિંમત ન હોય એટલે y શું બનશે? આપણો 0 બનશે. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે, એટલા માટે ખાસ તમને સમજાવ્યું મિત્રો કે એકચ્યુઅલમાં અહીંયા x1 ને y1 તો હોય પણ એક્સ અક્ષ પરનું બિંદુમાં x ની કોઈ કિંમત હોય પણ y ની કોઈ કિંમત ના હોય. ક્લિયર છે? ચાલો હવે આપણે ગણવાનો ટ્રાય કરીએ. તો પહેલા આપણે x માંથી 2 કાઢવાનું, પછી 0 માંથી 5 કાઢવાના. ચલો અહીં કરીએ. x -2 એનો સ્ક્વેર પ્લસ 0 માઇનસ પ્લસ એટલે 5 નો સ્ક્વેર. આ થઈ ગયું p એનો. હવે આનો જો x માંથી -2 કાઢો એટલે કે x -2 એટલે +2 થશે એનો સ્ક્વેર પ્લસ અહીંયા 0 માંથી 9 ને કાઢવાનું એનો સ્ક્વેર. હવે આને સોલ્વ કરીએ છીએ આપણે તો કે પહેલા પદનો સ્ક્વેર ઓછા 2 દુ 4 એટલે કે 4x પ્લસ 4, 0 પ્લસ 5 એટલે 5 નો સ્ક્વેર 25 થાય. એવી રીતે અહીંયા પણ સેમ વસ્તુ x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4, 9 નો સ્ક્વેર 81 થાય. જે પણ કટ વાગે છે કટ મારો. તો કે સાહેબ x સ્ક્વેર કટ વાગશે, 4 4 પણ કટ થશે. તો શું બચે છે? -4x. આ પ્લસ 4x ને આગળ લાવો એટલે ફરી -4x, 81, આ +25 છે -25 થઈ જશે. અહીંયા -8x થશે. 11 માંથી 5 જાય એટલે 6 વધશે, 7 માંથી 2 જાય એટલે 5 વધશે, 56 વધશે. તો x બરાબર 56/-8, 8 સત્તા 56 એટલે કે -7 આપણો જવાબ થશે. -7 આપણો જવાબ થશે. બરાબર ને? એટલે કે x અક્ષ કયો આવશે આપણો? 7 અને y તો તમને ખબર જ છે 0 એટલે -7 0 આપણું એક્સ અક્ષ પરનું બિંદુ મળે છે એવું કહેવાય છે. બરાબર ને મિત્રો? આ પણ દાખલો ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં આવી શકે એવું છે, એટલા માટે ખાસ તમારે આની તૈયારી કરવી જરૂરી છે. આગળ જોઈએ છે આપણે બિંદુઓ P 2 -3 અને Q 10y વચ્ચેનું અંતર આપણને 10 આપેલું છે. તો જો કરીએ આપણે અંતર સૂત્ર મૂકવાનું, એટલે તો 10 નો સ્ક્વેર કરો એટલે કે 10 નો સ્ક્વેર, 10 માંથી 2 કાઢો, 10 માંથી 2 કાઢો એનો સ્ક્વેર પ્લસ અહીંયા y -3 છે એટલે માઇનસ પ્લસ 3 નો સ્ક્વેર થશે. 10 નો વર્ગ 100 થાય. અહીંયા આઈ થિંક દાખલો આપણે આગળ કર્યો હોય એવું કેમ લાગી રહ્યું છે? જોઈએ આપણે y સ્ક્વેર પ્લસ 6y પ્લસ 9. ઓકે, આપણે દાખલો આગળ ઓલરેડી કરી ચૂક્યા છે એવું લાગી રહ્યું છે. હા બરાબર છે. દાખલો મિત્રો ફરી રિપીટ થયો છે એટલે આપણે આને કટ મારીએ છીએ ત્યારે, હે ને? આપણે આ કટ મારીએ છીએ, આપણે આગળ કરી ચૂક્યા છે એટલા માટે. ચલો આગળ કરીએ ડાયરેક્ટ. બિંદુઓ x y એ બિંદુઓ 3 6 અને -3 4 થી સમાંતરે હોય તો x અને y નો સંબંધ મેળવવાનો છે. જો હવે આ જોરદાર છે. પહેલા આનું કરીએ અંતર અને પછી આનું અંતર કરીએ, બંને સરખા. તો જો પહેલા આપણે આનું કરીએ. x ઓછા 3 એનો સ્ક્વેર પ્લસ y ઓછા 6 એનો સ્ક્વેર. બરાબર છે? એવી રીતે હવે આનું અહીંયા કરીએ. હવે તો કે x ઓછા -3 એટલે કે x માઇનસ એટલે +3 થશે એનો સ્ક્વેર પ્લસ y ઓછા 4, y -4 એનો સ્ક્વેર થશે. હવે આને સોલ્વ કરશું એટલે આપણો જવાબ થઈ ગયો. જોજો અહીંયા x નો સ્ક્વેર -3 દુ 6x પ્લસ 3 નો વર્ગ 9 થાય. બધાને આ તો આવડતું જ હશે. પ્લસ અહીંયા ખાસ સમજો, અહીંયા કૌંસ કરવું પડશે આપણે. y સ્ક્વેર અહીંયા -6 દુ 12y અને 6 નો વર્ગ 36 થશે. અહીંયા કરીએ હવે. જોજો ખાસ અહીંયા x નો સ્ક્વેર પ્લસ 3 દુ 6x અને 3 નો વર્ગ 9 થશે. બરાબર છે? પ્લસ અહીંયા y સ્ક્વેર 4 દુ 8y
પ્લસ 4નો સ્ક્વેર 16. બંને જગ્યાએ સમાન કિંમતોને કટ મારવાની આપણે. તો જોજો શું કટ થાય એવું છે. તો જો એક્સ સ્ક્વેર કટ થાય, એવી રીતે વાય સ્ક્વેર પણ કટ થાય. અહીંયા +9 કેન્સલ, અને બીજું શું કેન્સલ થાય એવું છે જોવો ને તમે. આ નહીં કટ થાય, બસ આટલું જ કટ થશે. તો શું રહ્યું હવે? તો -6x રહ્યા, -12y +36 વધ્યું, અને આ બાજુની સાઈડ પર 6x -8y +16 અહીંયા વધે છે. આ બધી કિંમતને આગળ નાખો ઉચકીને, તો -6x અને આ -6x ફરી માઇનસ બનશે, પ્લસ માઇનસ બનશે. અહીંયા -12y, આ -8y છે એ +8y બનશે, +36 છે અને આ +16 છે -16 બનશે, બરાબર 0. હવે આને સોલ્વ કરો. માઇનસ માઇનસ પ્લસ એટલે -12x થશે. અહીંયા 12 માંથી 8 જાય એટલે -4y બનશે. 36 માંથી 16 કાઢો એટલે +20 બનશે. આ બધાના ભાગ 4 થી પડી શકે છે ને, તો આના ભાગ 4 થી કરો ને તો અહીંયા -3x, આના ભાગ 4 થી કરો એટલે ખાલી y, અને આના ભાગ 4 થી કરો એટલે 5 બરાબર 0. એટલે -3x -y +5 આપણો અહીંયા જવાબ થાય છે. આ એનો સંબંધ મળ્યો, બરાબર છે ને મિત્રો. આગળ સમજો હવે. બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2 3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. તમને આનું પણ સૂત્ર ખબર હોવું જોઈએ કે ભાઈ વિભાજનના યામ બરાબર, સૂત્રને મોઢે કરજો ખબર ના હોય તો. વિભાજનના યામ ખૂબ જ સિમ્પલ સૂત્ર છે સાહેબ, હે ને. જોજો, m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2. આ આપણું x નું બિંદુ મળશે. આવી રીતે કરશું તો. અને સેમ વસ્તુ m1 જોડે y2 પ્લસ m2 જોડે y1 છેદમાં m1 પ્લસ m2. આટલું સિમ્પલ સૂત્ર છે મિત્રો, જો તમે એને એકવાર જોઈ લેજો ફરીથી. m1x2 પ્લસ m2x1 છેદમાં તો બંનેનો સરવાળો કરીએ છીએ m1 m2 નો. એ રીતે m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. m1 અને m2 એટલે 2 અને 3 કહેવાય. અહીંયા આને x1 કહીશું, આને x2, અને y1 ને આને y2. એ તો તમને ખબર હશે જ. હવે આપણે બધી કિંમતો મૂકીએ છીએ આની અંદર. m1 ની કિંમત કેટલી છે? તો કે ભાઈ 2 છે. અને x2 ની કિંમત કેટલી છે? તો કે ભાઈ 4 છે. હવે એવી રીતે m2 ની કિંમત 3 છે અને x1 ની કિંમત -1 છે. છેદમાં m1 પ્લસ m2 એટલે કે 2 પ્લસ 3. એવી રીતે આપણે y નું કામ કરીએ. હવે m1 ની કિંમત 2 છે અને y2 ની કિંમત -3 છે. m2 ની કિંમત 3 અને y1 ની કિંમત 7 છેદમાં 2 પ્લસ 3. ચલો આને સોલ્વ કરીએ આપણે હવે. 4 દુ 8 પ્લસ માઇનસ 3 એકા 3 છેદમાં 2 ને 3 5 થાય. અહીંયા -3 અને 2 કરો એટલે -6 પ્લસ 7 તરી 21 છેદમાં 2 ને 5, 2 ને 3 5. 8 માંથી 3 જાય એટલે 5 વધશે, 5 ના છેદમાં 5, અને અહીંયા 21 માંથી 6 કાઢો એટલે 15, 15 ના છેદમાં 5. હવે આને ઉડાવીએ આપણે તો 5 એકા 5 મતલબ કે 1, અને 5 તરી 15 એટલે કે 3. 1 અને 3 આપણો જવાબ અહીંયા બનશે. બરાબર છે મિત્રો. આ પણ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. આ પણ એક્ઝામમાં બેઠો આવી શકે એવો પ્રશ્ન છે. આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર 9 તરફ. AB છે ને એ વર્તુળનો વ્યાસ છે. આપણે આવો સેમ દાખલો એ હેતુલક્ષી પ્રશ્ન પણ કરેલો હતો, એટલે હમણાં પણ આપણને આવડી જાય છે. જો આ વ્યાસ આપણને આપેલો છે આવી રીતે, અને વ્યાસ વાંકો દોરાય છે અને હજી વાંકો આવે છે સાહેબ. ઓકે, બરાબર છે. હવે જોજો, AB વર્તુળનો વ્યાસ છે એટલે આને આપણે A કહી દઈએ છીએ, આને આપણે B કહીએ છીએ. વચ્ચે કોઈ જગ્યાએ સેન્ટર બિંદુ હશે O. કેન્દ્ર આપણને આપ્યું છે 2 -3. B આપણને ખબર છે 1 અને 4, તો A ખબર નથી. ધારો કે A x1 y1 છે, તો જો મધ્ય બિંદુ કહેવાય ને આને, એટલે કે x1 પ્લસ x2 છેદમાં 2. એવી રીતે y1 પ્લસ y2 છેદમાં 2. અહીંયા આપણને ઉગમ બિંદુ આપેલું છે અહીંયા, એટલે કે આ x ની કિંમત કેટલી છે? x નું મધ્ય બિંદુ 2 છે, એટલે અહીંયા 2 કરવાનું. y ની જગ્યાએ -3 કરશું આપણે. હવે કરો ગુણાકાર, તો 2 દુ 4, x1 નથી ખબર, x2 જાણીએ છીએ આપણે કેટલા છે? 2.
એવી રીતે અહીંયા કરો તો 2 તરી 6 એટલે -6 બરાબર y1 ની કિંમત નથી ખબર, બટ y2 આપણે જાણીએ છીએ -3 એટલે માઇનસ માઇનસ પ્લસ, એક મિનિટ, પ્લસ અને અહીંયા -3 વધશે. જોજો આ 2 આગળ આવે એટલે 4 - 2 બરાબર x1, તો x1 બરાબર 4 માંથી 2 કાઢો એટલે ખાલી ને ખાલી 2 વધશે. x1 મળી ગયો, બરાબર છે. હવે y1 મેળવવા માટે આપણે -6 પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ થશે, પણ અહીંયા એને પાછું પ્લસ થઈ જશે. -3 + 6 કરો એટલે -3 થાય. સો y ની કિંમત આપણને કેટલી મળી? -3 મળી. એટલે આપણા બિંદુ કયા મળી ગયા? 2 - 3 જે આપણને પૂછેલા છે ને એ બિંદુ આપણને મળી જાય છે. ચલો આગળ વધીએ છીએ મિત્રો આપણે હવે, અને બહુ જ સિમ્પલ દાખલો આપણે કરવા માટે જઈ રહ્યા છે. બિંદુ 11, 12 થી 13 એકમ અંતર આવેલું x અક્ષ પરનું બિંદુ આપણે શોધવાનું છે. જો મિત્રો x ફરીથી આવ્યું, x અક્ષ પરનું બિંદુ આપણે શોધવાનું આપણને કીધેલું છે અને અંતર પણ આપણને આપેલું જ છે. તો x અક્ષ પરનું બિંદુ એટલે x અક્ષ તો હશે, પણ y શું હશે? એનો 0. એટલે હવે આપણે આવી રીતે કરવું પડશે. જોજો પહેલા તો અંતરનો વર્ગ કરો એટલે કે 13 નો સ્ક્વેર થાય. ત્યાર પછી x માંથી 11 ને ઓછા કરવાના એટલે x - 11 એનો સ્ક્વેર, પ્લસ 0 માંથી 12 ને ઓછા કરો એટલે કે y માંથી y ને કાઢો એટલે 0 માંથી 12 નો સ્ક્વેર. 13 નો વર્ગ 169 થાય. અહીંયા x સ્ક્વેર માઇનસ 22x પ્લસ 11 નો સ્ક્વેર કેટલો આવશે? 121. એવી રીતે 0 - 12 નો સ્ક્વેર આપણે કરીએ પછી 169. અહીંયા x સ્ક્વેર માઇનસ 22x પ્લસ 121 અને અહીંયા આવશે 144. 12 નો સ્ક્વેર 144 થાય. આનો સરવાળો કરો તો કેટલો આવશે? 144 પ્લસ 121 કરીશું તો અહીંયા આવશે 5, અહીંયા આવશે 6 અને અહીંયા આવશે 2. 265 આપણા આવી રહ્યા છે. તો કરી દઈએ. 169 બરાબર x સ્ક્વેર માઇનસ 22x પ્લસ 265. આને પાછળ જવા દો તો x સ્ક્વેર માઇનસ 22x પ્લસ 265 માઇનસ 169 થાય છે. હવે કરીએ આને માઇનસ 265 માંથી 169 ને માઇનસ કરો તો અહીંયા 15, અહીંયા 5, 15 માંથી 9 જાય એટલે 6 વધશે. અહીંયા 15 માંથી ફરી 6 કાઢો એટલે ફરી કેટલા વધશે? અહીંયા 6 વધશે અને અહીંયા 0, 66 આવી રહ્યા છે. x સ્ક્વેર માઇનસ 22x પ્લસ 66 બરાબર 0. હવે મિત્રો 66 ના આપણે ભાગલા એવા કરવાના છે, બરાબર છે. 66 ના ભાગલા આપણે એવા કરવાના છે કે જેને સરવાળો કરતા 22 થશે, બરાબર છે ને. સરવાળો કરતા કેટલા થવા જોઈએ? 22 થવા જોઈએ. ચલો કરીએ છીએ આપણે અહીંયા સરવાળો. 66 11 છંગ 66 થાય છે. 11 છંગ 66, 11 ને 6 17 થાય છે. એક મિનિટ, કોઈ જગ્યાએ લોચા પડ્યા એવું લાગી રહ્યું છે. એકવાર ચેક કરી લઈએ છીએ આપણે કમ્પ્લીટલી. અહીંયા 15, અચ્છા 15 - 6 કરવાના છે સાહેબ, હે ને? હા, ભૂલ પડી, દેખાઈ પણ ગઈ. 96 આવશે. કેટલા આવશે? અહીંયા 96. એટલે 96 ના ભાગલા કરવાના છે આપણે એવી રીતે કે જેનો સરવાળો કરતા 22 થવા જોઈએ, બરાબર છે ને. ચલો કરીએ. 96 ના ભાગલા કરીએ આપણે. 96 એટલે અહીંયા 48 દુ 96, 24 કરો તો 4 થશે, 12 કરો તો અહીંયા 8 થશે. 12 × 8 = 96, 12 ને 8 થશે 20, હજુ આગળ જવું પડશે 6, તો આના ડબલ કરો તો 16, 16 ને 6 22 થઈ ગયા. ચાલો ભાઈ, x સ્ક્વેર માઇનસ 16x માઇનસ 6x પ્લસ 96 બરાબર 0. હવે આપણે આના અવયવ કરીશું એટલે આપણો જવાબ થઈ જશે. જોજો અહીંયા x માઇનસ, અહીંયા સૌથી પહેલા આપણું x કોમન નીકળશે ને તો x માઇનસ 16 વધશે. એવી રીતે અહીંયા 6 કોમન નીકળે તો અહીંયા x માઇનસ 16 ફરી વધશે. તો x માઇનસ 6 અને x માઇનસ 16, માઇનસ 6 છે એ પ્લસ 6 થઈ જશે અને માઇનસ 16 છે એ પ્લસ 16 થઈ જશે. મતલબ કે 6 અથવા તો 16 આપણો જવાબ થશે. એટલે કોઈ બિંદુ કાં તો 6 0 હશે અથવા તો 16 0 હશે. આ બંનેમાંથી મિત્રો કોઈ પણ એક આપણો આન્સર આવી શકે છે. ચલો આગળ વધીએ છીએ. a ની કિંમત આપણને આપેલી છે a 2 અને b ની કિંમત આપેલી છે 3 - 5. વચ્ચેનું અંતર √53 હોય તો કિંમત. ફરીથી સેમ વસ્તુ કરવાનું છે. આનો વર્ગ કરો, અંતરનો વર્ગ એટલે √53 નો સ્ક્વેર. a માંથી 3 ને ઓછા કરો,
a માઇનસ 3a નો સ્ક્વેર પ્લસ 2 માઇનસ માઇનસ 5 એટલે કે પ્લસ કરવું પડશે અને એનો સ્ક્વેર. રૂટ 53 નો સ્ક્વેર રૂટ નીકળી જાય, માત્ર ને માત્ર 53 વધશે. અહીંયા પહેલા પદનો સ્ક્વેર એટલે a સ્ક્વેર, 3 દુ 6a પ્લસ 3 નો સ્ક્વેર 9 અને 5 ને 2 7, 7 નો સ્ક્વેર 49 થાય. ડાયરેક્ટ કરી નાખ્યું, બરાબર છે. હવે 49 પ્લસ 9 કરો તો કેટલા આવશે? કરો ચાલો જોઈએ. 49 પ્લસ 6 કરો 9 કરો તો આવશે અહીંયા આપણા 58. 53 ને લઈ જાવ પાછળ તો a સ્ક્વેર માઇનસ 6a પ્લસ 58 માઇનસ 53 તો a સ્ક્વેર માઇનસ 6a પ્લસ 5 બરાબર 0. 5 ના ભાગલા કરવાના છે, સરવાળો કરતા 6 આવવા જોઈએ. 5 એકા 5 એટલે 5a ઓછા a પ્લસ 5. કોમન કાઢી દેવાના, a કોમન નીકળશે એટલે a માઇનસ 5, 1 નીકળશે a માઇનસ 5 બરાબર 0. એટલે a માઇનસ 5 અને a માઇનસ 1 બરાબર 0. a માઇનસ 5 બરાબર પણ 0 અને a માઇનસ 1 બરાબર પણ 0. તો a બરાબર માઇનસ 5 છે એ પ્લસ 5 થઈ જાય અને માઇનસ 1 છે એ પ્લસ 1 થઈ જાય. આ બંને આપણા a ના કોઈ પણ શક્ય કિંમત હોઈ શકે છે. આગળ જઈએ છે. 0 6 માઇનસ 5 3 અને 3 એક સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે ને એવું આપણે ચેક કરવાનું છે. પહેલા આપણે આ બેને ચેક કરીએ, પછી આ બેને, પછી છેલ્લાને ચેક કરશું, બરાબર છે. ચલો પહેલા આપણે આને ચેક કરીએ છીએ, એનો સ્ક્વેર કરીએ તો માઇનસ 5 માંથી 0 ને ઓછા કરો એનો સ્ક્વેર અને 3 માંથી 6 ને ઓછા કરો એનો સ્ક્વેર. માઇનસ 5 માઇનસ 0 એટલે માઇનસ 5 નો સ્ક્વેર, અહીંયા માઇનસ 3 નો સ્ક્વેર થશે. અહીંયા 25 આવશે અને અહીંયા 3 નો સ્ક્વેર 9 આવશે. 25 ને 9 કરો એટલે કેટલા આવશે? અહીંયા 34, બરાબર છે. એટલે આનો જવાબ કેટલો મળી ગયો આપણને? 34. હવે આ બે ચેક કરીએ આપણે, જોજો અહીંયા માઇનસ 5 માઇનસ 3 એનો સ્ક્વેર પ્લસ 3 માંથી 2 ને કાઢો 1 ને કાઢો એનો સ્ક્વેર. માઇનસ 3 માઇનસ 5 માઇનસ 3 એટલે માઇનસ 8 નો સ્ક્વેર અને અહીંયા 2 નો સ્ક્વેર, અહીંયા 64, અહીંયા 4 એટલે કેટલા આવશે? અહીંયા 68 આવશે, બરાબર છે. ચલો સમદ્વિભુજ છે એટલે આપણે હજી એક ચેક કરવું પડશે, બે સરખા કોઈ પણ હોવા જોઈએ. હવે આપણે પહેલું અને છેલ્લું ચેક કરીએ. 3 માંથી 0 કાઢો એનો સ્ક્વેર પ્લસ 1 માંથી 6 કાઢો એનો સ્ક્વેર. 3 માંથી 0 કાઢો એટલે 3 જ વધે, 3 નો વર્ગ 9 થાય. 1 માંથી માઇનસ 6 એટલે માઇનસ 5 માઇનસ 5 નો સ્ક્વેર 25, 25 ને 9 34. સાચી વાત છે. જો બે આપણા જવાબ સાચા આવી રહ્યા છે અને એક જવાબ અલગ આવે, મતલબ કે આ બે જવાબ સાચા એટલે આને સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ આપણે કહી શકીએ છીએ. ક્લિયર છે? ચાલો આગળ ભાગીએ છીએ આપણે. દાખલા નંબર 13મો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુ આપણને આપેલા છે, A B C અને D. તો D આપણને ખબર નથી. જો મિત્રો તમને સમજાવું, આ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં આવી શકે એવો છે. શું કરશું આપણે? A B અને C D આપેલા છે. જો મિત્રો આનો જે મધ્ય બિંદુ છે ને એ કોમન છે. જો BD કરું અને AC કરું તો આનો મધ્ય બિંદુ કેવું છે? સરખું છે. એટલે આપણે કહી શકીએ છીએ કે ભાઈ AC નું મધ્ય બિંદુ બરાબર થાય BD નું મધ્ય બિંદુ. BD નું મધ્ય બિંદુ. ચલો સૌથી પહેલા આપણે જે ખબર છે લખી દેવાનું કે A અને C બંને ખબર છે ને આપણને. તો 1 પ્લસ 5 ના છેદમાં 2, એવી રીતે 2 પ્લસ 9 છેદમાં 2, બરાબર છે. એવી રીતના આપણે BD નું કરીએ. BD માં B ખબર છે પણ D નથી ખબર. D ને આપણે સમજો કે x1 ગણો તો આનું 2 પ્લસ x1 ના છેદમાં 2 અને 4 પ્લસ y1 ના છેદમાં 2. અહીંયા આનો x આ અને આનો x આ છે, બંનેને કમ્પેર કરવાના. એટલે અહીંયા આપણે કરીએ સાઈડ પર, જોજો 5 ને 1 6, 6 ના છેદમાં 2 બરાબર x1 પ્લસ 2 ના છેદમાં 2. 2 2 કેન્સલ તો 6 બરાબર x1 પ્લસ 2. 2 ને પાછા જાઓ તો x1 બરાબર 6 માઇનસ 2 થઈ જાય. તો x1 ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 4 મળી ગઈ, બરાબર છે. D નું પહેલું મળી ગયું આપણને 4. એવું નવું સમય હવે આનું કરીએ y1 આ, તો આ y1 9 ને 2 11, 11 ના છેદમાં 2 બરાબર y1 પ્લસ 4, y1 પ્લસ 4 છેદમાં 2.
2 2 કેન્સલ, y1 બરાબર 11, આ +4 ને માઇનસ કરો તો 11 માંથી 4 જાય એટલે 7 વધશે, એટલે બીજું બિંદુ આપણને કેટલું મળી ગયું અહીંયા 7, એટલે કે 4 7 આપણો જવાબ થાય છે. ઓકે, તો મિત્રો આ હતા દાખલા આપણા 2 માર્ક્સના 2 ગુણના. તમારે મિત્રો ખાસ આની જોરદાર રીતે પ્રેક્ટિસ કરી લેવાની છે. આમાંથી જ મિત્રો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન તમારા બોર્ડની એક્ઝામમાં આવી શકે છે. આવા ને આવા બેઠે બેઠા પણ આવે, અથવા તો તમને આવા દાખલા રકમ થોડી ઘણી ચેન્જ કરેલી હોઈ શકે છે, પણ રીત તમારે સેમ આવી જ કરવાની છે. ક્લિયર છે? તો મિત્રો પ્રેક્ટિસ ખાસ કરજો મસ્ત રીતે અને સારામાં સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરજો. જો તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને મિત્રો એક મસ્ત મજાની એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો, અને તમને વિડીયો ગમ્યો હોય ને તો મિત્રો વિડીયોમાં એક કોમેન્ટ પણ જરૂરથી કરજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 7ના 3 માર્ક્સના પ્રશ્નો કેવા પ્રકારના પૂછાય છે ને એની આપણે ચર્ચા કરીશું.